ભાવનગરમાં ભાજપ ઉમેદવાર બન્યા જનતાના રોષનો ભોગ। વોર્ડ નંબર 3ના ઉમેદવારોએ કુંભારવાડામાં કરવો પડ્યો વિરોધનો સામનો। જનતાએ ઉમેદવારોને કર્યો સવાલ કે 5 વર્ષમાં શું વિકાસ કર્યો। વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને વ્યક્ત કર્યો આક્રોશ। લોકોના રોષને જોતા ઉમેદવારોએ ચાલતી પકડી। આજથી 3 વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નહોતી, પહેલા તમે રસ્તો લઈને આવી ગયા હતા। અમારે અહીંયા ડ્રેનેજ લાઈન ની જરૂર હતી તો તમે રસ્તો ડાયરેક્ટ ચાલુ કર્યો હતો, એટલે અમે બંધ કરાવ્યું। અમારે અહીંયા પહેલા ડ્રેનેજ લાઈન નાખો પછી રોડ ચાલુ કરો। વર્ષ દિવસ પાછું લંબાઈ 3 વર્ષ થઈ ગયા આજથી પહેલા। અમે તમને સહકાર આપી છે, પણ તમે અમને સહકાર આપો એવી અમે અપેક્ષા રાખીએ। આયા જ નથી કે ફરી જે અમુક પાર્ટીના સદસ્ય છે જે લાડકભાઈ ઈ તો પાસે આજે ન થવાનું કાલે સરકાર કોઈના બાપની નથી। એમ કહેતા હોય કે ઈ રોડ આજે ન થાય કાલે ન થાય। જે કોઈ પણ કોર્પોરેશન કઈ નામ યાદ નથી, પણ એક વાર આટો મારવા ન થાય। આપણે એમાં ન એક વાર આટો મારવા આવો તો હાલે એવું ન હોય, એવી દિશા થાય। મારી વાત સાંભળો તમે, જો રોડની લાઈન રોડનો તાર ઓલી સાઈડ છે તો ન્યા નો કાઢ્યો, અને આ લાઈનમાં ઝાડ નથી તો આ લાઈનમાં કાઢવાનું કરે છે। હા, કાંઈ વાંધો નહીં, એનું અમે લેખિતમાં લેશું કે આ ખર્ચો કરવા વાળા જે કોઈ પણ છે કામ કરવા વાળા નાનું પાણી નિકાલ કેમ થઈ જાય છે અમે જોશું।